સુરતના લિંબાયતમાં કાપડ દલાલની 3 હત્યારાઓએ કરપીણ હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં એક કાપડ દલાલની 3 હત્યારાઓએ 3 ચપ્પુ વડે 80 સેકન્ડમાં 60 કરતાં વધુ ઘા ઝીકી અને મોતને ઘાટ ઉતાર્યો હતો. 3 હત્યારા સીસીટીવીમાં કેદ થયા હતા અને પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે અશફાક નામના યુવક સાથે મૃતકનો પહેલા ઝઘડો થયો હતો, જેની અદાવતમાં અશફાકે 3 મિત્રોને કહેતા કાપડ દલાલને મોતને ઘાટ ઉતાર્યો હતો. જ્યારે આજે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન ભાજપના સ્થાનિક કોર્પોરેટર વિજય ચૌમાલેએ ઘટનાને ગંભીર ગણાવી તમામ હત્યારાઓને પોલીસ છાતીમાં ગોળી મારી તાત્કાલિક એન્કાઉન્ટર કરી દે તેવી માંગણી કરી છે. તો લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે લિંબાયત વિસ્તારમાં મોડેલ ટાઉન પાસે ફાયર સ્ટેશન નજીક આવેલા વાટિકા ટાઉનશીપના ફ્લેટ નંબર 404માં રહેતો 43 વર્ષીય રાજસ્થાની યુવક આલોક ઝદારામ અગ્રવાલ કાપડ દલાલીનો વ્યવસાય કરતો હતો. ગત મધ્યરાત્રિએ 2:45 વાગ્યાના અરસામાં આલોક એપાર્ટમેન્ટની બહાર આવેલા ગોપાલ ગેરેજ પાસે બેઠો હતો. તો દરમિયાન અચાનક આવી ચડેલા 3 જેટલા અજાણ્યા શખ્સોએ આલોક કંઈ પણ સમજે તે પૂર્વે જ આડેધડ ચપ્પુના 60 જેટલા ઘા ઝીંકીને ભાગી ગયો હતો. ત્યારે આજે પોલીસે પકડાયેલા બંને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ત્યારે હાજર વેપારીઓએ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. તો ભાજપના સ્થાનિક કોર્પોરેટર વિજય ચૌમાલે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે જે પ્રકારની ઘટના થઈ છે તે ક્યારેય સાંખી લેવાય તેમ નથી. આ તમામ આરોપીઓની પોલીસે છાતીમાં ગોળી મારી દેવી જોઈએ. આરોપીઓના એન્કાઉન્ટર તાત્કાલિક કરી દેવા જોઈએ તેવી હું માંગણી કરું છું. તો ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે અને એક મેસેજ આપી દીધો છે કે આ રીતે જે પણ કૃત્ય કરશે તેની ખેર નથી. આરોપીઓએ જાહેરમાં હત્યા કરી છે, ત્યારે મોતની સજા સિવાય બીજી કોઈ જ સજા ન હોવી જોઈએ. બનાવના પગલે સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ ઊભો થયો હતો. લોહીથી લથબથ થયેલા આલોક અગ્રવાલને પરિવારે 108 દ્વારા સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તો બનાવની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલી લિંબાયત પોલીસની પ્રાથમિક તપાસમાં 3 હત્યારા સીસીટીવીમાં કેદ થયા હોવાનું સામે આવ્યું હતું. તો લિંબાયત પોલીસે મૃતકના મોટા ભાઈ અજય કુમાર અગ્રવાલની ફરિયાદ લઈ અજાણ્યા વિરુદ્ધ BNSની કલમ 103(1), 118(2) તથા GP એક્ટ 135 અંતર્ગત ગુનો નોંધી હત્યારાઓનું પગેરું શોધવાની તજવીજ હાથ ધરી છે. તો લિંબાયત પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને હત્યાના આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન સીસીટીવીના આધારે આઈડેન્ટિફાઈ થયેલા 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તો ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે હત્યાના 4 આરોપીમાંથી 2 આરોપીઓ ભગવાન બંગલુ સ્વાઈન અને દીપક કુમાર સરજુ પ્રસાદ સિંહને પકડી પાડવામાં સફળતા મળી છે. અન્ય 2 આરોપીઓ પણ સંડોવાયેલા છે, જે સ્થળ ઉપર ચપ્પુના ઘા મારનાર અબરાર લસ્સી છે, જ્યારે ચોથો વ્યક્તિ અશફાક છે. અશફાકનો ઝઘડો મૃતક સાથે થયો હતો અને વચ્ચેથી અશફાકે તેના મિત્રોને જણાવ્યું હતું અને તેને કહી અને કઈ રીતે કરવાનું છે તે નક્કી કર્યું હતું. તો વધુમાં જણાવ્યું હતું કે ભાગતા ફરતા 2 આરોપીઓને પકડી પાડવાની દિશામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બંને જે આરોપીઓ પકડાયા છે તેમના વિરુદ્ધ એક ગુનો પણ નોંધાયેલો છે. સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે 2 વાગ્યાના અરસામાં વહેલી સવારે એક બનાવ બન્યો હતો, જેમાં મર્ડરની ઘટના હતી. આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ ત્યાંથી જે ઘટના બની હતી ત્યાંની વિગતો ચકાસવાની શરૂ કરી અને તરત જ જે ગણતરીના કલાકોમાં જે આરોપીઓ હતા એને આઈડેન્ટિફાઈ કરી અને એને પકડી પાડ્યા છે. આ આરોપીઓમાંથી એકનું નામ ભગવાન મંગલુ સ્વાઈન છે અને બીજાનું નામ છે દીપક કુમાર સરજુ પ્રસાદ સિંઘ. આ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત અન્ય 2 આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે. એમાંથી સ્થળ ઉપર મારનાર તરીકે અન્ય એક વ્યક્તિ અબરાર લસ્સી કરીને છે. પોલીસ હજી એને શોધી રહી છે. આ ઉપરાંત ચોથો વ્યક્તિ અશફાક કરીને છે. આમાં મૂળ જેનું કહી શકાય એ અશફાક છે કે અશફાકનો ઝઘડો જે મરણ જનાર છે એના સાથે થયો હતો અને એ ઝઘડા અનુસંધાને અશફાકના મિત્રો હતા. તો આ લોકોએ નક્કી કરેલ કે આને કઈ ને કઈ રીતના પાઠ ભણાવવો છે. એ પ્રકારની માનસિકતા સાથે એ લોકો આવ્યા હતા. ત્યાં જઈ અને એના સાથે આવી રીતના મારામારીનો બનાવ કરી અને એની હત્યા નિપજાવી હતી. આ બનાવ અનુસંધાને પોલીસે અન્ય જે 2 આરોપીઓ છે એની પણ ધરપકડની અત્યારે પ્રક્રિયા ચાલુ છે. જે ઘટના છે
એમાં બે આરોપીઓ જે પકડાયા છે, દીપક કુમાર અને ભગવાન મંગલુ સ્વાઈન, આ બંને વિરુદ્ધ અગાઉ પણ એક ગુના છે, જેમાંથી દીપક કુમાર વિરુદ્ધ ડિંડોલી ખાતે કોરોના વખતેનો જે 188નો કેસ હતો એ, અને જે જાહેરમાં જુગાર રમીને કરતો હતો એ પ્રકારનો કેસ નોંધાયેલો છે. આ ઉપરાંત જે અન્ય વ્યક્તિ છે ભગવાન સ્વાઈન, એના વિરુદ્ધ 135 જીપી એક્ટ 135નો ગુનો નોંધાયેલો છે. એના વિરુદ્ધ પણ કેટલાક ગુનાઓ છે, એની તપાસ અત્યારે ચાલુ છે. આ ઉપરાંત અન્ય જે લોકો સંકળાયેલા છે એના વિરુદ્ધ પણ અમે જે તપાસી રહ્યા છીએ એમાં કોણ કોણ કયા પ્રકારના ગુનાઓમાં સામેલ હતા. અને બીજી એક વસ્તુ એ છે કે આમાં જે લોકો ચોથાનું નામ આપે છે અશફાક, એને પણ એવિડન્સ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે ખરેખર એ ઇન્વોલ્વ હતો, કઈ રીતના ઇન્વોલ્વ હતો, એ લોકોનો જે વાતચીત થઈ હતી એ વાતચીત અમે તપાસી રહ્યા છીએ અને એ મુજબ જે પણ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. અત્યારનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? કારણ કે આખી રાતે નીચે મૃતક ઉભા રહ્યા, તેને ફોન કરી બોલાવવામાં આવ્યો હતો કે શું છે? જે ઘટના છે એ જે સ્થળે બની છે એ જે મૃતક છે એ ત્યાં જ રહે છે અને એ રૂટીનમાં ત્યાં બેસી જ રહેતો હતો. એ પ્રકારની માહિતી જે આરોપીઓ હતા એ લોકોને હતી જ. અને બીજું, એ લોકો એકબીજાના પરિચયમાં થોડા ઘણા હશે એવું અત્યારે લાગી રહ્યું છે, કેમ કે થોડા દિવસો પહેલાં જ્યારે આ લોકોના જે ઇન્ટ્રોગેશનમાં અમને વિગત મળી છે એ મુજબ અશફાક સાથે ઝઘડો થયો. એ ઝઘડાનું એક જાતનું વેર લેવા માટે જ આ પ્રકારની ઘટનાને અંજામ આપવા હોવાનું અત્યારે અમને જણાય છે, કેમ કે જે બાબતો ઇન્ટ્રોગેશનમાં મળી એની સાથે સાથે જે પુરાવાઓ મળી રહ્યા છે એ ઘણા બધા એકબીજાને મેચ કરે છે. તેથી આ વસ્તુ ઉપર અત્યારે અમને જણાય છે. તે છતાં પોલીસ ઇન્વેસ્ટિગેશન તમામ એંગલ ઉપર ઓપન છે. જે પણ અમને તથ્ય મળશે, એવિડન્સ મળશે એ મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે. અશફાકનું ઝઘડો કયા વાતને લઈને થયો હતો એ બાબત તો જ્યારે અમે અશફાકને પકડશું ત્યારે જ અમે કહી શકશું. અને આ લોકો તો એના મિત્રો હતા એટલે એની સાથે રહેતા હતા, એટલે અશફાકના કહેવાથી કર્યું છે એ પ્રકારની પ્રાઇમરી વિગત અમને આપી છે. કેમ કે આરોપીઓ અત્યારે જે બોલે છે એને અમારે એવિડન્સ સાથે ક્રોસ વેરીફાઈ કરીને જ આગળની કાર્યવાહી કરવાની હોય છે. પોલીસે આમાં ઇન્વેસ્ટિગેશન કર્યું છે, ઇન્ક્વેસ્ટ પણ ભર્યું છે અને પીએમ રિપોર્ટ પણ આવનાર છે. એટલે પીએમ રિપોર્ટ ઉપરથી અમે કહી શકશું કે કેટલા ઘા છે. ઇન્ક્વેસ્ટ પંચનામા ઉપરથી આગળની વિગત મળશે. એના ઉપર ત્રણેય જણાએ મળીને એટેક કરેલો હતો એ સત્ય છે. એના ફૂટેજીસ પણ અમારી પાસે છે અને એના એઝ એન એવિડન્સ પણ અમે એ બાબતને લીધેલી છે. આ જે ત્રણ આરોપીઓ છે એમાં બે તો અત્યારે પકડાઈ ગયા છે, એ છે દીપક કુમાર અને ભગવાન સ્વાઈન. ત્રીજો છે એ અબરાર લસ્સી કરીને છે, એ માન દરવાજાનો છે. અશફાકનું સ્થળ ઉપરનું આ ઘટનામાં અમે શોધી રહ્યા છીએ કે સ્થળ ઉપર કઈ જગ્યાએ હાજર હતો, પરંતુ સીસીટીવીમાં 3 જણા છે એમાંથી અશફાક નથી. જે મરનાર હતો એ પોતે આમ તો એના ભાઈઓ સાથેના એના સંબંધો બિઝનેસના અને એના ડીલિંગ્સના એના હતા. આ ઉપરાંત એ ફરતો રહેતો હતો અને છોટા કંઈ નાનું મોટું કામ કરતો રહેતો, એ મુજબની વિગતો મળી છે.